સમગ્ર દેશમાં મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરાના હજારો ભક્તો દ્વારા સ્વચ્છ ભારત અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશની સફાઈ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે મંદિરમાં સવારની આરતી બાદ આ વિશેષ સફાઈ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। સ્વચ્છતા હી સેવા મંદિર પરિસરમાં શ્રમદાન મંદિરના કોઠારી ઘનશ્યામ સ્વામી અને સંતોએ ગાંધીજીના સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સંદેશને યાદ કરીને અને આવનાર સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી। સેંકડો સ્વયંસેવકો અને ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। તેમણે માત્ર મંદિર પરિસર જ નહીં પરંતુ તેની આસપાસના જાહેર રસ્તાઓ અને ગલીઓમાં પણ જઈને સાફ સફાઈ કરી હતી। ગાંધીજીએ આપણને શીખવ્યું છે કે સ્વચ્છતા એ માત્ર શરીર કે ઘરની જ નહીં પણ મનની પણ હોવી જોઈએ, જેથી સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા સેવા દ્વારા આ મૂલ્યોને અનુસરે છે। આજે દશેરાના પાવન દિવસે તેમજ ગાંધી જયંતિ અને ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એવા લાલ બહાદુર શાસ્ત્રીજીના જન્મ જયંતિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરા ખાતે સુંદર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। તેમાં વાડી મંદિરના બધા જ તમામ ભક્તો જોડાયા હતા, સાથે જ ભાઈઓ અને બહેનો પણ જોડાઈ અને આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો। મંદિર તેમજ આજુબાજુનો વિસ્તાર, બહારના પબ્લિકને માટે જે રસ્તાઓ છે તે પણ સાફ સ્વચ્છતા કરી અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આજે આ સુંદર કાર્ય થયું હતું। તેમજ વડોદરા વાડી મંદિરને જ્યારે 150 વર્ષ પૂર્ણ થાય છે તે અંતર્ગત પણ આ કાર્યક્રમનો શુભ શરૂઆત થઈ ગઈ હતી। સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમના દ્વારા જ્યારે સ્વચ્છતાનો સંકલ્પ જ્યારે અહીંયા ઉજાગર કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર દેશવાસી નાગરિકો તેમને શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરા તરફે તેમજ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય તરફે અમે બધા આહ્વાન કરીએ છીએ કે પોતે પોતાનું ઘર તેમજ આજુબાજુનો પરિસર સ્વચ્છ રાખી અને આ દેશના પ્રધાનમંત્રીના વચન એ આપણે સિદ્ધ કરીએ અને એક વિશ્વગુરુ તરીકે આપણી પ્રખ્યાતિ થાય, ભારત દેશ ઉભરતો થાય એવી અભ્યર્થના સાથે જય સ્વામિનારાયણ।